જય માતાજી મિત્રો, હવે હું ચાલી છું શૂટિંગમાં. આગળ આ એક્ટર છે, બાજુમાં ડિરેક્ટર છે. તો હવે હું ગાડીમાં જઈ રહી છું શૂટિંગમાં અને મારી દીકરી છે મારી સાથે, તમે જોઈ શકો છો. અને મને તો તમે ઓળખો જ છો, બરાબર. અને હવે અમે આવી ગયા છીએ શૂટિંગમાં. તો હવે આ મેકઅપ ખોલીને બેસી ગયા છે. હવે આ એક્ટરને હું મેકઅપ કરી રહી છું અને મારો વિડીયો મારી દીકરીએ બનાવી દીધો છે. તો બસ આવી મજૂરી હોય છે અમારા શૂટિંગ લાઇનમાં. તો પછી હું બહાર આવી ગઈ હતી મેકઅપ કરીને, તમે જોઈ શકો છો સામે મંદિર છે. બસ આ બધા રીતે બધા શૂટિંગ કરવા ગયા છે. અને આ હું બેઠી હતી નવરી, આ કાકા હતા તેઓના. તો બસ હવે અહીંયા શૂટિંગ ચાલુ છે, જુઓ તમે જોઈ શકો છો સામે શૂટિંગ ચાલુ છે, શૂટિંગ થઈ રહી છે. મિત્રો ચેનલને લાઈક કરજો હો. આ મંદિર છે તનું લુણેશ્વર મહાદેવ. નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા હો. હા, તમને કહું ચોખ્ખી વાત. અને આ બધા બપોરે ત્યાંના ગોમના કાકાઓ બધા ભેગા થવા આવ્યા હતા. બહુ માયાળું ગોમ છે. ના વિપુલભાઈ એમની શૂટિંગ લીધું છે, તમે જોઈ શકો. કેમેરા હું નહીં તાકવાનું. ખૂબ ગોમના ખાસા બધા મળવા આવ્યા. આપણા પાટણમાં આવું ના હોય પણ ગામમાં એવું જરૂર હોય. અને હવે હિરોઈન રેડી થઈ ગઈ. ચાલી હવે ફરીથી બીજી વાર કપડાં ચેન્જ કરીને અમે જમવા બેસી. હવે અમે જમવા બેસી જ શૂટિંગ કરવા ગયા, 12:30 વાગ્યા. અને અમે ફક્ત અમે ભૂખ લાગી હતી તો મહારાજ કે તમે લોકો ખાઈ લો, જમી લઈશું. તો અમે સોરી શું નામ ભૂદેવીભાઈની છે, તો અમે બધા જમવા બેસી ગયા 3-4 જણા. તો ચલો જમી લઈશું, શું કરીએ તાન બધાની રાહ જોવા બે તો રોટલા ઠરી જાય. તો પછી રોટલાને શાક ગરમ છે, શાક હતું, રોટલાના શાક રોટલા હતા, છાશ હતી, મુકાય નહીં. વાહ વાહ, જેમ ના ખાવું હોય ગોમડામાં ખાવાનું. તળેલા તો મરચા ચલો મજા આવી ખાવાની. બાપુ આ મહારાજ છે, આ મહારાજ છે મઢુલી કહેવાય એને. આ કાકાએ જમવાનું બનાવ્યું, જોરદાર બનાવે છે જમવાનું. મસ્ત બનાવો, જોરદાર બનાવો, સરસ જમવાનું બનાવે છે. તો એટલો મસ્ત હોય ને. તમે જો આ છાશ ગોમડાની મજા હો. ગોમડાની છાશ લો, તમે જોઈ શકો છો. શાક છે, લીલા મરચા ગરમ થોડો રસો આલજો, છાશ, બીજું શું જોવે જીવનમાં. ભાઈનું ઉપરથી પાછું આટલું તો ઘી નાખે. ગોમડાની તો વાત જ અલગ છે. થેન્ક યુ. બેનને પીરસી દો. ગોપી છે ભૂદેવભાઈની. સારું તું બે જા, તું લઈ લે, બીજું ભાઈ હાલશે તને. સારું ચલો મરચા મજા આવી ગઈ. આ હિરોઈનને મેં ત્રીજી વાર રેડી કરી, તમે જોઈ શકો છો. હવે ચોલીમાં રેડી કરી. બસ આ રીતની મજૂરી કરવાની હોય છે. અને લોકો એમ કે તમારે મજા. અરે મજા અમારી સજા કેવી બને હું તમને હજી તો આગળ બતાવીશ કે કેટલું અમારે દોડવાનું હોય છે હિરોઈનો કેડે. જો હવે રેડી કરી નાખી છે, તૈયાર. વિપુલભાઈ બે આવી ગયા છે ટર્બામાં. આને ટર્બો કહેવાય ને, આને શું કહેવાય? એ છગડો કહેવાય, ભૂલી ગઈ હું. અને અહીં શૂટિંગ ચાલુ છે. ઉદયભાઈ બે શબ્દ કહેશે કોક. તમામ મિત્રોને ખાસ જણાવવાનું કે આજે અમારું સુપર ડુપર મુકેશ પરમારનું સોંગ છે. આવો મિત્રો સિંગર બતાવું. આ છે અમારા સિંગર મુકેશભાઈ પરમાર, એમનું સુપર સોંગ છે. અને ટૂંક જ સમયમાં કઈ ચેનલમાં રિલીઝ થવાનું? મુકેશ પરમાર ઓફિશિયલ ચેનલમાં રિલીઝ થવાનું છે. અને અત્યારે અમે જજામ વ્હાઈટ રણ, જે સફેદ રણની અંદર શૂટ. હા, ઉભા આપણે રણ બતાવી દઈએ મિત્રોને. બતાવો એમને. આ રણ જોઈ લેજો મિત્રો. અને અહીંથી 25 કિલોમીટર દૂર હોમ મેં દેખાય પાકિસ્તાન. એટલે તો ટૂંક જ સમયમાં અમારું સુપર ડુપર સોંગ આવવાનું છે. તો મિત્રો શેર કરજો, સપોર્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને ચોક્કસ જોવાનું તો ભૂલતા જ નહીં. અને પેલા પરમવારાને બે શબ્દ બોલાવો. હા, આવો કાકા. આ હોમ ને શું છે? પાકિસ્તાન. બરાબર. કેટલું દૂર છે અહીંથી? અહીંથી તો દૂર છે હો. એવું એમ? તમને કોઈ બીક બીજી લાગે ખરી? ના આમાં તો બીક અમારે રબારી શું લાગે? કોઈ અહીંયા કોઈ તોફાન બોફાન? ના અમે રબારી ફરતા. હા રબારી. હા રબારી શું બોલે? જય બાબારી. રબારી જય બોલે બબારી. આ તો વિપુલભાઈ કોક બે શબ્દ બોલશે. વિપુલભાઈ શું કહેશો તમે? જય બાબારી. બીજું કશું નહીં આગળ બોલો. બસ ધંધો આ કરવાનો. અને અમારા કાકા જોડે એટલી મજા આવે છે ને કે આ મારું 11મું સોંગ છે. અને મારું 6ઠું. તમારો 6ઠો.
ચલો હવે આ સિંગર આવી ગયા છે સખડો ચલાવવા. હા સગડો કે સખડો? જો પેલી હિરોઈન આવે રહ્યું હિરોઈન આવી રહી છે. ઊંધિયો લઈને આવે જો વાહ ભાઈ વાહ. ખીર હા મારો મારવાડ વાહ. તો મિત્રો આવી મજા કરીએ છીએ શૂટિંગમાં બધા ભાઈ ને બહેનો બધા ભેગા મળીને. ક્યારેક મિત્રો આવજો આ સફેદ રણની વિઝિટ કરવા માટે. જોરદાર મજા આવશે તમને. એકવાર ચોક્કસ આ સફેદ રણ જોવા માટે આવજો. આ ભૂદેવભાઈ ની દીકરી તમને બતાવું ફર્સ્ટ પહેલી વાર. એમનું નામ છે જાનકી જોશી. જાનકીબેન જોશી. હવે આ ફોટો પાડો. તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે જુઓ હવે શૂટિંગ પાછું ચાલુ થઈ ગયું છે અને આ શૂટિંગ સાંજ પડી ગઈ હતી. રણમાંથી અમે પાછા આવી ગયા છીએ અને તમે આગળ દેખ્યું છે રણ કેટલું દૂર દૂર આ લોકો જાય ત્યાં અમારે કેડે કેડે દોડવાનું હોય. લોકો એમ કે આ નૈના બેનને તો જલસા જલસા નહીં બતાવો ભાઈ, મજૂરી જોરદાર કરવી પડે, તડકો હોય કે ગમે તે હોય. અને જુઓ હવે શૂટિંગ ચાલુ છે. તમને અત્યારે થોડું અંધારા જેવું દેખાશે, સાંજ પડી ગઈ હતી એટલા માટે. પણ આપણે મેં કીધું થોડું શૂટિંગ ઉતાર દઉં. જો આ હિરોઈન હેડી હવે હીરાને મળવા અને એમના બાપા રાહ જોઈને ઊભા છે લારીમાં. બારો રોલ ખાઈ રહી છે. ઓ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ. ચાલુ કરો. એના શૂટિંગ ચાલુ છે. તમે જોઈ શકો છો આ કાકા જુઓ, તમે જુઓ એ કાકા હવે લાકડી એ ઘુમાયો ગોર 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 ગોર. જુઓ તમે જોઈ શકો છો કાકા 70 વર્ષના છે પણ તો અમે બેસી ગયા મિત્રો. અમે બેસી ગયા હતા ઊંટ લારીમાં. કાકાને કીધું અમને ઊંટ લારીમાં ઓટો મરાવો, અમે શૂટિંગમાં થોડી મજા પણ કરી લઈએ. તો ના કાકાને કીધું અમને એક ઊંટ લારીમાં ઓટો મરાવો, કેમ કે ઊંટ લારીમાં આપણે પાટણમાં બેસીએ શકીએ નહીં. તે કાકાએ પછી ઊંટ લારીમાં અમને બેસાડ્યા અને લાંબો ઓટો મરાયો. જો તમે જોઈ શકો છો મિત્રો, બહુ મજા આવી ગઈ હતી. ખરેખર જિંદગી જીવી લેવી પડે, કેમ કે આપણી જિંદગી ક્યારે ખતમ થઈ જાય કંઈ ખબર નહીં હોતી. અને પછી ગયા મિત્રો અમે રમેલમાં. રસ્તામાં અમારે વાયક આવ્યું હતું મારે ને વિપુલભાઈને, તો પછી અમે રમેલમાં ગયા. તો તમે રમેલમાં જોઈ શકો છો મોટી ભવ્ય રમેલ હતી. ભવ્ય રમેલ હતી તમે જોઈ શકો છો. અંબોઈ ગામ જોવા જઈએ. મારે વાયક હતું પણ મને ખબર નથી કે રસ્તામાં મારે જવું જ પડશે. પછી જોવા જઈએ મને પરણે બેસાડી દીધી. વાયક તો હતું જ મારે. તમે જોઈ શકો છો મિત્રો. આ માતાજી અખત ઝોપડીમાં છે, પૂર્વા ફઈની ઝોપડીમાં. જોરદાર પાવરફુલ માતા છે. બધી પાવરફુલ માતા જ હોય મિત્રો, દરેક માતા પાવરફુલ જ હોય. પણ આપણો વિશ્વાસ હોય ને તો આપણું કોમ થાય. આપણો વિશ્વાસ ડગમગે ને તો આપણું કોમ થાય નહીં. તો મિત્રો પોતાની માતા ઉપર વિશ્વાસ રાખજો. જય માતાજી, જય જહુમાં, જય મેડીમાં. વિડીયો ગમે તો શેર કરજો.